નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 9 વિષય ગુજરાતીની જે એકમ કસોટી છે તારીખ 25/7/2024 ના દિને લેવાનાર છે. તો વિદ્યાર્થી મિત્રો, એ એકમ કસોટીનું સંપૂર્ણ મોડેલ પેપર ગુણ 25 ની પરીક્ષા લેવાશે અને વિષય ગુજરાતી. જોઈએ સૌપ્રથમ તો અહીં વિદ્યાર્થી મિત્રો ગુજરાત બોર્ડનો જે પરિપત્ર છે તે તમે અહીં સંપૂર્ણ જોઈ શકો છો કે ધોરણ 9 અને 10 ના જે વિદ્યાર્થી મિત્રો છે ગુજરાતી ફર્સ્ટ લેંગ્વેજ તારીખ 25/7/2024 ના દિને જે 25 જુલાઈ સુધીનો અભ્યાસક્રમની આ એકમ કસોટી લેવામાં આવશે અને ધોરણ 9 ના વિદ્યાર્થીઓએ જે વિજ્ઞાન વિષયની પણ તારીખ જે 25/7/2024 ના દિને જ વિજ્ઞાનની પણ જે એકમ કસોટી લેવામાં આવશે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ મોડેલ પેપર. અહીં જે પ્રકરણો જે છે ગુજરાતી વિષયના 1, 2, 3 અને 4 માંથી જ તમને ક્વેશ્ચનો પૂછવામાં આવશે અને વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપણે વ્યાકરણ પણ જોઈશું. જોઈએ અહીં સૌપ્રથમ પ્રકરણ જે છે સાંજ સામે શામળિયો, સાહિત્ય પ્રકાર છે પદ ભક્તિ ગીત, સાહિત્યકાર જે છે નરસિંહ મહેતા. સેકન્ડ ચેપ્ટર છે ચોરી અને પ્રાયશ્ચિત, સાહિત્ય પ્રકાર છે આત્મકથા અંશ, સાહિત્યકાર છે ગાંધીજી. પછી શામળિયોજી બોલ્યા, સાહિત્ય પ્રકાર છે આખ્યાન ખંડ, સાહિત્યકાર છે પ્રેમાનંદ છે. ગોપાળ બાપા નવલકથા ખંડ અને અહીં સાહિત્યકાર જે છે મનુભાઈ પંચોળી દર્શક. વિદ્યાર્થી મિત્રો આ જે અહીં ચેપ્ટરો આપ્યા છે એમના સાહિત્યકાર આપ્યા છે, સાહિત્ય પ્રકાર જે આપ્યા છે એ પરીક્ષામાં પણ પૂછાશે અને પૂછાશે. જોઈએ આગળ વિભાગ એ, નીચે આપેલ અવિભાગને બ વિભાગ સાથે યોગ્ય રીતે જોડો. ફર્સ્ટ જોઈએ સાંજ સામે શામળિયો, તો સાચો આન્સર છે બી, નરસિંહ મહેતાના કાવ્યોમાંથી આ કાવ્યો લેવામાં આવ્યો છે. નેક્સ્ટ જોઈએ ચોરી અને પ્રાયશ્ચિત, તો અહીં સેકન્ડ જે છે એ ચોરી અને પ્રાયશ્ચિત સત્યના પ્રયોગો જે ગાંધીજી રચિત સત્યના પ્રયોગોમાંથી અહીં ચોરી અને પ્રાયશ્ચિત પ્રકરણ લેવામાં આવ્યું છે. નેક્સ્ટ જોઈએ અહીં પછી શામળિયોજી બોલ્યા, તો અહીં સાચો આન્સર છે સુદામા ચરિતમાંથી આ જે કાવ્ય લેવામાં આવ્યું છે. નેક્સ્ટ જોઈએ ફોર્થ ગોપાળ બાપા, તો ગોપાળ બાપા જે ચેપ્ટર જે છે એ ઝેર તો પીધા છે જાણીમાંથી લેવામાં આવ્યું છે. નેક્સ્ટ જોઈએ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. હરિ હળધરનો વીરો એટલે આન્સર હરિ હળધરનો વીરો એટલે બલરામનો વીરો. નેક્સ્ટ જોઈએ ભગવાન શ્રી કૃષ્ણે કેવા રંગના વસ્ત્રો પહેર્યા છે? ભગવાન શ્રી કૃષ્ણે પીળા રંગના વસ્ત્રો પહેર્યા છે. શ્રી કૃષ્ણની શોભાની નરસિંહ મહેતા પર શી અસર થાય છે? આન્સર શ્રી કૃષ્ણની શોભા જોઈને નરસિંહ મહેતા હરખ પામી રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. આપણે અહીં એક વાક્યમાં 2 માર્ક્સમાં પૂછાનારા ક્વેશ્ચનો અને જે 4 માર્ક્સના ક્વેશ્ચનો લોંગ ક્વેશ્ચનો પણ અહીં આવરી લેવામાં આવ્યા છે. જોઈએ આગળ ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજીની જીભ કેમ ઉપડતી નથી? આન્સર છે કે પિતાજી દુઃખી થશે, કદાચ માથું ફૂટશે એવા ભયે ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજીની જીભ ઉપડતી નથી. નેક્સ્ટ જોઈએ સોનાના કડામાંથી 1 તોલો સોનું કાપીને વેચવાની ઘટનાની ગાંધીજી ઉપર શી અસર થઈ? આન્સર છે સોનાના કડામાંથી 1 તોલો સોનું કાપીને વેચવાની ઘટના ગાંધીજી માટે અસહ્ય પડી અને ત્યાર પછી ચોરી ન જ કરવાનો એમણે નિર્ણય કર્યો. નેક્સ્ટ જોઈએ બીડી પીવાની કુટેવમાંથી બીજી કઈ કુટેવ ગાંધીજીમાં આવી? આન્સર છે બીડી પીવાની કુટેવમાંથી નોકરના પૈસા ચોરવાની બીજી કુટેવ ગાંધીજીમાં આવી. પછી શામળિયોજી બોલ્યા આખું કાવ્ય કોના સંવાદ રૂપે આગળ વધે છે? આન્સર છે પછી શામળિયોજી બોલ્યા આખું કાવ્ય શ્રી કૃષ્ણ અને સુદામા વચ્ચેના સંવાદ રૂપે આગળ વધે છે. નેક્સ્ટ જોઈએ શ્રી કૃષ્ણની નમ્રતા કયા વાક્યમાં દેખાય છે? આન્સર છે તમે પાસ અમો વિદ્યા શીખતા વાક્યમાં શ્રી કૃષ્ણની નમ્રતા દેખાય છે. નેક્સ્ટ સાંદીપની ઋષિને પોતાના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સ્નેહ હતો તેવી પ્રતીતિ કયા વાક્યમાં થાય છે? આન્સર છે પછી ગુરુજી શોધવા નિસર્યા કહ્યું સ્ત્રીને તે કીધો કેર આપણા હૃદય સાથે ચાપ્યા વાક્યોમાં સાંદીપની ઋષિના પોતાના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સ્નેહ હતો તે પ્રતીતિ થાય છે. નેક્સ્ટ જોઈએ મહારાજા સયાજીરાવ કઈ શક્તિ હતી? તો મહારાજી સયાજીરાવમાં માણસને પારખવાની શક્તિ હતી. નેક્સ્ટ જોઈએ તુલસી શ્યામ
જવા આવવાના માર્ગે શિવાલય કોણે બંધાવ્યું હતું? આન્સર તુલસી શ્યામ જવા આવવાના માર્ગે શિવાલય પેશવા સરકારે બંધાવ્યું હતું. નેક્સ્ટ જોઈએ, ગોપાળ બાપા શાનો વેપાર કરવા ઈચ્છતા હતા? આન્સર છે ગોપાળ બાપા હરિનામનો વેપાર કરવા ઈચ્છતા હતા. ગોપાળ બાપાએ શિવાલયમાં મૂર્તિની પૂજાની વ્યવસ્થા કરવાને બદલે અન્ય કયો વિકલ્પ સૂચવ્યો? આન્સર ગોપાળ બાપાએ શિવાલયમાં મૂર્તિની પૂજાની વ્યવસ્થા કરવાને બદલે ધર્મશાળા બાંધવાનો વિકલ્પ સૂચવ્યો. નેક્સ્ટ વિભાગ બી, નીચે આપેલ પ્રશ્નો 2-3 વાક્યમાં ઉત્તર લખો. સાંજના સમયનું દ્રશ્ય કાવ્યના આધારે આલેખો. વિદ્યાર્થી મિત્રો, ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. વિદ્યાર્થી મિત્રો, આપણી આવનારી એકમ કસોટી છે, પ્રથમ વાર્ષિક પરીક્ષા છે, દ્વિતીય વાર્ષિક પરીક્ષા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પરીક્ષાઓની જે મોડેલ પેપર હોય વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર તમને મળશે. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિદ્યાર્થી મિત્રો જે વિડીયો જે છે એમને લાઈક પણ વિદ્યાર્થી મિત્રો કરી દો અને કોમેન્ટ પણ કરો, જેથી વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોમાં વધુ ને વધુ ઇમ્પ્રુવ પણ કરીએ. તો જોઈએ આગળ, સાંજના સમયનું દ્રશ્ય કાવ્યના આધારે આલેખો. તો સાંજના સમયે કૃષ્ણ વૃંદાવનથી આવી રહ્યા છે. કૃષ્ણની આગળ ગોંધણ અને પાછળ સાંજન એટલે કે ગોવાળોનું વૃંદ છે. શ્રી કૃષ્ણે મસ્તક પર મોર મુગટ ધારણ કર્યો છે અને કાનમાં કુંડળ ઝૂલે છે. શરીરે પીતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે. આ પછેડી યુવા ચંદનની સુગંધથી મહેકે છે. નેક્સ્ટ જોઈએ, નરસિંહ મહેતા હરખાય છે. નરસિંહ મહેતા હરખાય છે કારણ આપો. તો આન્સર છે નરસિંહ મહેતાના હૃદયમાં શ્રી કૃષ્ણનું રૂપ વસી ગયું છે. શ્રી કૃષ્ણે એમને ભેટ્યા અને તેઓ તન મનથી શ્રી કૃષ્ણના મુખ પર વારી ગયા. કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે. આથી નરસિંહ મહેતા વાલાજીની શોભાને સતત જોઈને હરખાય છે. નેક્સ્ટ જોઈએ, ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું? આન્સર છે ગાંધીજીએ ચિઠ્ઠીમાં પોતાના માંસાહારી ભાઈને દેવું થયું હતું. આથી ભાઈના સોનાના કડામાંથી નાનો ટુકડો કાપી દેવું ચૂકવવા ગાંધીજીએ ભાઈને સાથ આપ્યો. આ ચોરી કર્યા પછી ગાંધીજીએ ભાઈને સાથ આપ્યો. આ ચોરી કર્યા પછી ગાંધીજીને આ ચોરી કર્યા પછી શું થયું કે પિતાજીને ચિઠ્ઠીમાં આ ચોરી કર્યાની તેમણે નિખાલસ કબૂલાત પણ કરી. નેક્સ્ટ જોઈએ, ગાંધીજીએ આપઘાતની વાત ભૂલી જવાનું કેમ નક્કી કર્યું? તો ગાંધીજીએ સાંજના સમયે એકાંત શોધી ઝેર ખાવાનું નક્કી કર્યું, પણ ઝેર ખાવાની હિંમત ના ચાલી. ઝેર ખાવાથી મૃત્યુ ન થયું તો મરીને શો લાભ? આવા વિચાર આવતા ગાંધીજીએ રામજીના મંદિરે જઈ દર્શન કરી શાંત થઈ જવું અને આપઘાતની વાત ભૂલી જવું એવું તેમણે નક્કી કર્યું. નેક્સ્ટ જોઈએ, શ્રી કૃષ્ણ અને બલરામ વચ્ચે કઈ સ્પર્ધા થઈ હતી? આન્સર છે શ્રી કૃષ્ણ અને બલરામ વચ્ચે વૃક્ષનું થડ વહેલા કોણ ફાડે, કોણ પહેલા લાકડા કાપે, એના ભારા કોણ પહેલા બાંધે એ બાબતે સ્પર્ધા થઈ હતી. નેક્સ્ટ જોઈએ, સાંદીપની ઋષિની ચિંતા તમારા શબ્દોમાં વ્યક્ત કરો. તો વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. અહીં સ્ક્રીન પર તમે સ્પષ્ટ જોઈ પણ શકો છો, તો તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. જોઈએ આગળ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો, સયાજી રાવે કોતરને છેડે મથાળા પર ઉભેલા જીર્ણ શિવાલય વિશે ગોપાળ બાપાને શું જણાવ્યું? તો સયાજી રાવે કોતરને છેડે મથાળા પર ઉભેલા જીર્ણ શિવાલય વિશે ગોપાળ બાપાને જણાવ્યું કે આ શિવાલય પેશવા સરકારે બંધાવ્યું છે. એ જૂનવાણી શિલ્પનો નમૂનો છે, પણ એ અપૂર્વ છે રહે છે અને એની પૂજાનો બંદોબસ્ત કરો. નેક્સ્ટ જોઈએ, ગોપાળ બાપાએ વાભપરાનો છાંયો મૂકીને વડોદરા તરફની જમીન શા માટે માંગી? તો વિદ્યાર્થી મિત્રો, અહીં પણ તમે સંપૂર્ણ સ્ક્રીનશોટ લઈ શકો છો. આન્સર છે. નેક્સ્ટ જોઈએ, ગોપાળ બાપા સિંગોડા નદીના કોતરો શા માટે ખરીદવા ઈચ્છતા હતા? તો અહીં પણ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ આન્સર તમે જોઈ શકો છો. જોઈએ આગળ વિભાગ સી, નીચેના પ્રશ્નો સવિસ્તર ઉત્તર લખો. કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે એમ કવિ શા માટે કહે છે? વિદ્યાર્થી મિત્રો, વિડીયોના અંત સુધી બન્યા રહેશો. આપણે હવે જે વ્યાકરણ જે છે ગુજરાતી વિષયમાં પૂછાનારો એ પણ આપણે જોઈશું. તો અહીં જોઈએ આપણે કૃષ્ણનું રૂપ મહાશુભકારી એમ કવિ શા માટે કહે છે? તો અહીં પણ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ જે આન્સર છે તમે જોઈ શકો છો. નેક્સ્ટ જોઈએ, ગાંધીજીના અંતરમાં થતા મનોમંથનનું વર્ણન કરો. મોસ્ટ આઈએમપી છે. તો ગાંધીજીએ સૌપ્રથમ બીડી પીવાની તીવ્ર ઈચ્છા થઈ, એ પૂરી ન થતા ચોરી કરી અંતે આપઘાત કરવાનું મન થયું.
આ 3 ઘટના બન્યા પછી તેમના અંતરમાં વિચારોનું મંથન શરૂ થાય છે. આપઘાત કરવા માટે ઝેર જોઈએ, ઝેર કોણ લાવી આપે, ઝેર ખાઈએ અને મૃત્યુ ન થાય તો મરીને શો લાભ? આવા પ્રશ્નો એમના મનને ઘેરી વળે છે. અંતે રામજીના મંદિરે જઈ દર્શન કરી મનને શાંત કરવું, આપઘાતનો વિચાર ભૂલી જવો, એવા નિર્ણય પર ગાંધીજી આવે છે. આવી જ એક ઘટના ભાઈનું કરજ ચૂકવવાની બને. એ માટે ભાઈના સોનાના કડામાંથી નાનો ટુકડો કાપી કરજ ચૂકવવા તેઓએ ભાઈને સાથ આપ્યો. એ વાત પણ એમને ખટકી. પિતાજી પાસે કબૂલ કરવા જતા પિતાજી દુઃખી થશે, કદાચ માથું કૂટશે, તો એવા વિચારો મનમાં ઉઠ્યા. પણ અંતે તેમણે પિતાજી પાસે દોષ કબૂલ કર્યા વિના શુદ્ધિ નહીં થાય એવો નિર્ણય કર્યો. આ બંને નિર્ણય પાછળ ગાંધીજીની સત્યાચરણની ભાવના તથા પોતાના દોષનો નિખાલસપણે એકરાર કરવાની વૃત્તિ કારણભૂત છે. જોઈએ આગળ, ચોરી અને પ્રાયશ્ચિત પાઠને આધારે ગાંધીજીના ગુણોનું વર્ણન કરો. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે સંપૂર્ણ આન્સર જોઈ શકો છો, સ્ક્રીનશોટ લઈ લો વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ જોઈએ, શ્રી કૃષ્ણ સુદામાનું વિદ્યાર્થી જીવન તમારા શબ્દોમાં લખો. તો અહીં પણ વિદ્યાર્થી મિત્રો જે શ્રી કૃષ્ણ અને સુદામાનું જે વિદ્યાર્થી જીવન છે, જેમણે સાંદીપની ઋષિના જેમણે આશ્રમમાં અભ્યાસ કર્યો હતો, સાથે ભણ્યા હતા, તેમનો સંપૂર્ણ અહીં વર્ણન તમને જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો. સંપૂર્ણ અહીં આન્સર પણ દર્શાવવામાં આવ્યો છે. વિડીયોના વિદ્યાર્થી મિત્રો અંત સુધી બન્યા રહેશો. તમને આ સંપૂર્ણ જે પીડીએફ જે છે એ ક્યાંથી મળશે એ તમને જાણવા મળશે. જોઈએ મોસ્ટ એમપી જે ગોપાળ બાપાનું જે પાત્રનું જે પાત્રાલેખન કરો. સંપૂર્ણ આન્સર છે વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ એમપી છે, એક્ઝામમાં પૂછાશે. ગોપાળ બાપાનું જે ગુરુ માંડણ ભગત વિશે પણ જણાવો. સંપૂર્ણ આન્સર છે. જોઈએ આગળ હવે વિદ્યાર્થી મિત્રો મોસ્ટ એમપી જે વિભાગ ડી વ્યાકરણ વિભાગ જે છે એમાં તમને સંપૂર્ણ માર્ક્સ પણ મળશે. નીચે આપેલા શબ્દોના ધ્વનિ છૂટા પાડો. ફર્સ્ટ પીતાંબર, તો અહીં પ ઈ ત આ મ બ અ ર અને અ. નેક્સ્ટ જોઈએ ગિરિધર, તો અહીં આન્સર છે વિદ્યાર્થી મિત્રો ગ ઈ ર ઈ ધ અ ર અને અ. શાંદીપની ચ આમ દ ઈ પ અ અને ન અને ઈ. રણછોડ, તો અહીં સંપૂર્ણ આન્સર વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો. નેક્સ્ટ જોઈએ ગુલાબી, તો ગ ઉ લ આ ગુ બ ઈ. નેક્સ્ટ જોઈએ પ્રાયશ્ચિત, તો પ ર આ ય અ શ ય ઈ ત ત અને અ. નેક્સ્ટ ગંદી, સંપૂર્ણ આન્સર જોઈ શકો છો. ભવિષ્ય, વિદ્વાન, મોસ્ટ એમપી છે વિદ્યાર્થી મિત્રો. ધ્વનિ છૂટા પાડોમાં તમને આ શબ્દો પૂછાશે અને પૂછાશે. જોઈએ આગળ, નીચેના વાક્યોમાં રેખાંકિત સંજ્ઞાના પ્રકાર જણાવો. સાંજ સમય શામળિયો વહાલો વૃંદાવનથી આવે, તો અહીં વ્યક્તિવાચક છે. તારા મંડળમાં જેમ સસિયર શોભે હેમે જડિંગ હીરો, સમૂહવાચક છે. ઝેર ખાવાની હિંમત ન ચાલે, તો આ જે વાક્ય જે છે એ શું છે? ભાવવાચક છે. નેક્સ્ટ જોઈએ, રામજીના મંદિર જઈ દર્શન કરી શાંત થઈ જવું, વ્યક્તિવાચક છે. એક તોલો સોનું કાપવું મુશ્કેલ નહોતું, આન્સર છે અહીં દ્રવ્યવાચક છે. ટાઢે ધ્રુજે આપણી દેહ મને કેમ વિસરે રે, તો આજે ભાવવાચક વાક્ય છે. 3 ભારા બાંધ્યા દોરડે તને સાંભળે, સમૂહવાચક વાક્ય છે. માંગણી કરીએ તો વર્ષ 3 થયા, ક્રિયાવાચક છે. ગુરુ માંડણ ભગત થઈ ગયા ધોરાજીના પડખે, વ્યક્તિવાચક છે. દીકરાની ભાળવણી કરતા ગયા છે ગોપાળદાસને, વ્યક્તિવાચક છે. નેણમાં ફરિયાદના રોષને બદલે સહજ કૌતુક હતું, આન્સર જે છે અહીં ભાવવાચક વાક્ય છે. જોઈએ આગળ, નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધી પ્રકાર લખો. મોર મુંગુટ શિર સુંદર ધર્યો કાને કુંડળ લહેકે, તો અહીં જે વિશેષણ જે છે, વિશેષણ એટલે કે જે નામના અર્થમાં વધારો કરે એમને વિશેષણ કહેવાય છે. તો અહીં જે સુંદર જે છે એ શું છે? ગુણવાચક છે. નેક્સ્ટ જોઈએ, વહાલજીનું રૂપ મહાશુભકારી રશિયા વીણ કેમ રહીએ, તો અહીં મહાશુભકારી એ શું છે? ગુણવાચક છે. એ ટેવ જંગલી, ગંદી અને હાનિકારક છે, તો શું છે વિદ્યાર્થી મિત્રો? ગુણવાચક છે. આ ગાડીના ડબ્બામાં ઘણી બીડી ફૂંકાતી હતી, તો અહીં ઘણી શબ્દ જે માત્રા સૂચક છે. શીતળ શરીર થાય ઘણું તને સાંભળે રે, તો શીતળ, તો અહીં ગુણવાચક છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં સંપૂર્ણ એકમ કસોટીનો અહીં મોડેલ પેપર જે આન્સર સાથે દર્શાવવામાં આવ્યું છે. તમને જો વિદ્યાર્થી મિત્રો આ પીડીએફ જોઈએ છે, નીચે ટેલિગ્રામની લિંક આપવામાં આવી છે, તેમાં સંપૂર્ણ ટેલિગ્રામ વિદ્યાર્થી મિત્રો તમને ટેલિગ્રામમાં જે પીડીએફ જે છે
એ ફ્રીમાં મળી જશે. વિદ્યાર્થી મિત્રો, ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સૌપ્રથમ તો સબસ્ક્રાઇબ કરી દો. મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, જય જય ગરવી ગુજરાત.